છોટાઉદેપુર જિલ્લાના ખેલાડીઓએ વડોદરામાં યોજાયેલી એસબી ક્લાસિક સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરી જિલ્લાનું નામ રાજ્ય સ્તરે ગૌરવ અપાવ્યું છે। છોટાઉદેપુર સ્થિત યુએફસી જીમમાં નિયમિત તાલીમ લેતા 4 યુવા ખેલાડીઓએ રાજ્ય સ્તરીય સ્પર્ધામાં ભાગ લીધો હતો। જીમના ઓનર ધમુભાઈ ભોઈના માર્ગદર્શન હેઠળ ખેલાડીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યા હતા। સ્પર્ધાની જુનિયર કેટેગરીમાં નરેશભાઈ રાઠવાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતી ચેમ્પિયન બનવાની સિદ્ધિ હાંસલ કરી હતી, જ્યારે સબ જુનિયર કેટેગરીમાં કોનેન પઠાણે સિલ્વર મેડલ સાથે દ્વિતીય સ્થાન મેળવ્યું। તે ઉપરાંત જુનિયર કેટેગરીમાં ફહદ મદારાએ પણ સિલ્વર મેડલ જીત્યો, જ્યારે સિનિયર કેટેગરીમાં નિહાલ અંધીએ ઉત્તમ પ્રદર્શન કરી સિલ્વર મેડલ પોતાના નામે કર્યું। ચારેય ખેલાડીઓની સિદ્ધિથી જિલ્લામાં પણ ખુશીની લાગણી વ્યાપી ગઈ છે અને યુએફસી જીમનું રાજ્ય સ્તરે નામ ગુંજ્યું છે। ફહદ મદારા એમને પણ જુનિયર કેટેગરીમાં એમની વેટ કેટેગરીમાં સેકન્ડ નંબર લાવી ગામનું અને જીમનું નામ રોશન કર્યું છે। મારો સંદેશ એક જ છે કે ગામના લોકો ફિટ રહે, જીમ બધાએ કરવું જ જોઈએ। જીમ કરશો તો તમે ફિટ રહેશો, તમારી ઇમ્યુન સિસ્ટમ સારી રહેશે। ચેમ્પિયન થયો છું। અમે આ માટે કસરત કરીએ છીએ કે પોતે ફિટ રહીએ છીએ અને બીજાઓને પણ ગાઈડન્સ આપીને ફિટ રાખવા માંગીએ છીએ। એમાં સૌથી વધારે માર્ગદર્શન છે અમારા કોચનું, જેનું નામ છે દમુભાઈ છે। એ અમને ડેલી ટ્રેન કરાવે છે અને જે બી અમને કમી પડી હતી એ કમી અમારી પૂરી કરી છે। ફહદ મદારા એમને પણ જુનિયર કેટેગરીમાં એમની વેટ કેટેગરીમાં